રસ્તો ખુલ્લો કરો। દરેક કન્યાઓ માળાની અંદર આવી રહી છે। ધન્યવાદ। ગણપતિ મહારાજની પૂજન વિધિ સાથે આપણી કન્યા માળામાં પ્રવેશી રહી છે। ચાલો ગણપતિ सर्वांगभूषामृता नीला स्मृतिनिमास पाददशना चर्म जलधाम घंटासुराभाजनम शूलं पाशसुदर्शने जलदधे हस्ते प्रसन्नानना सेवे शैरिलपार्दिनी निहमः लक्ष्मी सरोजस्थितां। फोटोग्राफर भाईने खास सूचन उतावળ કરશો નહીં। બીજા નંબરના માયરાની અંદર ફોટોગ્રાફી માટે હારતા વરકન્યાની હારા લોકોની વિધિ સાથે કરીશું, એટલે કોઈએ પણ ઉતાવળ કરવાની નથી। ત્યારે નથી એમના મામા અને મામી એમનું સ્થાન ગ્રહણ કરાવશે। તો દરેક મામા મામી શ્રીને સૂચના વરરાજાશ્રીએ ઊભા થવાનું શ્રી માયરાની અંદર એમના સ્થાને એમના મંડપ સ્થાને પહોંચી શકે। થોડીક મહેરબાની કરી આપણા ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે આપણી દીકરીને માયરામાં સુધી માયરામાં પધરાવશે। કોઈ વરરાજાએ ઊભા થઈ કન્યાનો હાથ પકડી અને એમને અંદર પધરાવવાનું કરવાનું નથી। અહીંયાના નીતિ નિયમ મુજબ જ આપણે કાર્ય કરીશું। કોઈ પણ નવા જમાના પ્રમાણેના નીતિ નિયમો એટલું જ નહીં, પરંતુ મામા અને મામીએ આપણી દીકરીને એમનું સ્થાન પણ ગ્રહણ કરી દીધું છે। કરો અને જેમ બને તેમ થોડીક ઝડપ સાથે તો આપણે સમયની સાથે આપણે વિધિ સંપન્ન કરી શકીએ। કરી રહ્યા છે એટલે સમૂહની અંદર બધાનું ધ્યાન રાખીને ફોટોગ્રાફી કરજો। એના લીધે કરીને અહીંયા આપણે મોડું થાય એવું કોઈ કાર્ય કરશો નહીં। ફોટોગ્રાફરોને દરેક આપણી દીકરીઓ લગભગ આવી ગયેલી જ છે। હજી પણ અહીંયાથી 2-3 માયરાઓ ખાલી દેખાય છે। તો એમના મામા મામી શ્રીને સૂચના કે જો ટ્રાફિક નડતો હોય તો વ્યવસ્થા પકોને ખાસ સાથે સમૂહની વિધિ થાય એને કહેવાય સમૂહ લગ્નની વિધિ। દરેકને જેમ યોગ્ય લાગે તેમ પોતાની મેળે વિધિ કરે એને સમૂહ લગ્નની વિધિ ન કહેવાય। તો આપણે સમૂહ લગ્નની વિધિના નિયમ પ્રમાણે દરેકે દરેક વિધિ છે ને એ એક સાથે જ કરવાની હોય। સાથે કરીશું, એક સરખી જ થશે બધામાં, કોઈએ આગળ પાછળ કરવાનું